એવી તો કાગળના ટુકડા છે મિત્ર, તું તે ન સમજ. સંસ્કાર અને તેનું જે સિંચન છે તે ખરું મહત્ત્વનું છે, તો તું જિંદગી આગળ વધી શકીશ. અને તેને માટે આપણે વાત કરીએ કે એક પ્રોફેસર અને તેના વિદ્યાર્થીઓ જ્યારે નાવમાં બેઠા હતા અને નાવમાં બેઠા બેઠા જ્યારે નાવિક ચલાવી રહ્યો હતો ત્યારે પ્રોફેસરે તે નાવિકને પ્રશ્ન પૂછ્યો, તને ગણિત આવડે છે? તો નાવિકે કહ્યું ના. તો પ્રોફેસરે કહ્યું, તારી તો 5 જેટલી જિંદગી નકામી ગઈ. તે જ રીતે થોડો આગળ વધ્યા એટલે નાવિકને ફરી પાછો પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે તને ભૂગોળ આવડે છે? નાવિકે કહ્યું ના. ત્યારે પ્રોફેસરે કહ્યું, તારી તો અડધી જિંદગી નકામી ગઈ. અને જ્યારે થોડા વાર પછી નાવ ચાલતી હતી અને અચાનક તોફાન આવ્યું, અને તોફાન આવ્યું ત્યારે નાવ તો પાણીમાં ડૂબવા માંડી. અને તેથી નાવિકે પ્રોફેસરને પૂછ્યું, તમને તરતા આવડે છે? તો પ્રોફેસરે કહ્યું ના. ત્યારે નાવિકે કહ્યું, તમારી તો આખી જિંદગી નકામી ગઈ, કારણ કે આ હવે ડૂબી જવાની છે. તો આ જ રીતે આપણે પણ પુસ્તકના જ્ઞાનનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ તેના સિવાય પણ બાહ્ય જ્ઞાન ખૂબ જ જરૂરી છે અને અનુભવ પણ ખૂબ જ જરૂરી છે. આપણે કેટલાક અભણ માણસોને પણ ઘણા બધા પૈસાદાર જોયા હશે. તો આ જ રીતે આપણે પણ પુસ્તકીય જ્ઞાન કરતાં પણ જીવનના જ્ઞાનને, સંસ્કારને સિંચન કરવાની જરૂર છે.